નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ટેસ્ટના જવાબો આપણે જોઈએ છીએ. તો પ્રશ્ન પહેલો છે, HIV દ્વારા થતો એઇડ્સ મુખ્યત્વે કોને ચેપ લગાડે છે? તો આપણે જાણીએ છીએ, બુકની અંદર આપણે જાણીએ છીએ TH સેલ અથવા ટી હેલ્પર સેલ મદદ કરતા ટી કોષો જે છે એને મુખ્યત્વે ચેપ લગાડે છે. પણ અહીંયા આપણને ઓપ્શન આપેલો નથી, તો અહીંયા જવાબ આવશે ટી ફોર લિમ્ફોસાઇટ. TH સેલ અથવા મદદ કરતા જે ટી કોષો છે એને આપણે ટી ફોર લિમ્ફોસાઇટ તરીકે પણ ઓળખીએ છીએ. એનું કારણ એ છે કે જે મદદ કરતા ટી કોષો છે એની સપાટી ઉપર CD+4 નામનું મોલિક્યુલ હાજર હોય છે અને પરિણામે આપણે જે આવા મદદ કરતા ટી કોષો છે એને ટી ફોર લિમ્ફોસાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે આપણો જવાબ અહીંયા ડી આવશે. ઓકે, પછીનો પ્રશ્ન છે, જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાયો જેવા કે મુખમાં લાળ અને આંખમાંથી અશ્રુ જળનો જે સમાવેશ કેવા પ્રકારના અંતરાયમાં થાય છે? તો અહીંયા દેહ ધાર્મિક અંતરાય જે છે એની અંદર આનો સમાવેશ થશે, મુખમાં લાળ અને આંખમાંના અશ્રુજળ. ઓકે, ત્રીજો પ્રશ્ન છે, ટી લસિકા કોષમાં ટી એટલે શું? તો ટી એટલે થાઇમસ. તો જે થાઇમસ છે અને અસ્થિમજ્જા છે એ બંને એવા અંગો છે જે ટી લસિકા કોષોની પરિપક્વ અથવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે. બરાબર, એટલા માટે ટીનો મિનિંગ થશે થાઇમસ. ચોથો પ્રશ્ન લઈએ આપણે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અહીંયા અસાધ્ય ગાંઠ રોગ વ્યાપ્તિ દર્શાવે છે. અસાધ્ય ગાંઠ જે છે એ રોગ વ્યાપ્તિનો ગુણધર્મ દર્શાવે છે. બરાબર. પાંચમો પ્રશ્ન છે, તમે મેલેરિયાના પરોપજીવીના સ્પોરોજોઇટની હાજરી ક્યાં જોઈ શકો છો? તો અહીંયા આપણે જાણીએ છીએ માદા એનોફિલિસ મચ્છરની લાળની અંદર એ જોવા મળે છે. જ્યારે એ મચ્છર કોઈ વ્યક્તિને કરડે છે ત્યારે આ ચેપી સ્પોરોજોઇટ જે છે એ વ્યક્તિની અંદર દાખલ થઈ અને જે છે મેલેરિયા રોગ સર્જે છે. ઓકે, છઠ્ઠો પ્રશ્ન છે, કેટલાક દર્દી એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમથી પીડિત છે. તેના નિદાન માટે તમે કઈ પદ્ધતિનું સૂચન કરશો? તો એના નિદાન માટે જે પદ્ધતિ વપરાય છે એને કહેવાય એલિઝા. એલિઝાનું પૂરું નામ થશે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. ઓકે, આ પૂરું નામ પણ MCQમાં પૂછી શકાય છે. સાતમો પ્રશ્ન છે, વેપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ કઈ? તો ઇશ્ચેરિશિયા કોલાઈ જે છે એમાંથી વેપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરી શકાય છે. પછીનો પ્રશ્ન છે, વનસ્પતિના રોગોનો સામાન્ય જૈવિક નિયંત્રક સજીવ કયો છે? તો ટ્રાઇકોડર્મા એ સામાન્ય જૈવિક નિયંત્રક સજીવ છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે, આ 8મા ક્વેશ્ચનની અંદર જે બકુલો વાયરસ છે એ બકુલો વાયરસ જે છે ખાસ કરીને કીટકો અને સંધિપાદીઓમાં રોગ સર્જે છે. જે પણ જૈવિક નિયંત્રકો જ છે પણ અહીંયા કીટકો અને સંધિપાદીઓમાં આવશે, જ્યારે ટ્રાઇકોડર્મા જે છે એ વનસ્પતિ રોગોની અંદર સામાન્ય જૈવિક નિયંત્રક સજીવ છે. બરાબર, આ ધ્યાન રાખવાનું છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે, ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરવા વનસ્પતિને નીચેનામાંથી કોણ મદદરૂપ થાય છે? તો અહીંયા ગ્લોમસ. તો ગ્લોમસ એ ફૂગ છે અને ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ એ વનસ્પતિ સાથે માઇકોરાઇઝા એટલે કે કવક મૂળ રચે છે. બરાબર, અને જે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે ફૂગ જે છે અને એ વનસ્પતિને પૂરો પાડે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે, બે ખાલી જગ્યાઓ A અને B ધરાવતું વિધાન વાંચી સાચો વિકલ્પ પસંદ કરો. ખાલી જગ્યાના દર્દી માટે વપરાતી દવા ખાલી જગ્યા નામની જાતિના સજીવમાંથી મેળવાય છે.
બંને ખાલી જગ્યા પૂરવાનો સાચો વિકલ્પ એ અને બીમાંથી મેળવો. તો અહીંયા તમે જુઓ, અંગ પ્રત્યારોપણનો જે દર્દી છે એને ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ એમાંથી મેળવાતું સાયક્લોસ્પોરિન એ, જો અહીંયા સ્પોર અને અહીંયા પણ સ્પોર એવો શબ્દ આવે છે, તો ટ્રાયકોડર્મા પોલિસ્પોરમમાંથી મેળવાતું સાયક્લોસ્પોરિન એ પ્રતિરોધકતા ઘટાડનાર ઘટક તરીકે કામ કરે છે. કેમ કે અંગ પ્રત્યારોપણ કરનાર વ્યક્તિને પ્રતિકારતંત્રને સતત જે છે એ અટકાવતું અથવા પ્રતિકારક તંત્રને ઘટાડો કરતું દવા સતત આપવામાં આવતી હોય છે, જેમાંની આ સાયક્લોસ્પોરિન એ પણ છે એમ કહી શકાય. પછીનો ક્વેશ્ચન છે, સૂક્ષ્મજીવ અને ઔદ્યોગિક નિપજના અનુસંધાનમાં કઈ જોડે સંગત છે? તો અહીંયા જે ક્લોસ્ટ્રીડિયમ છે એમાંથી જે લેક્ટિક એસિડ બને છે એ અસંગત છે. બરાબર. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, જેમાંથી બ્યુટેરિક એસિડ મેળવવામાં આવે છે, અને જે લેક્ટોબેસિલસ છે એમાંથી લેક્ટિક એસિડ મેળવાય છે. માટે અહીંયા સી એ અસંગત જોડ છે. નીચેના પૈકી બેક્ટેરિયા દ્વારા થતા રોગોનું જૂથ કયું? તો અહીંયા ડિફ્થેરિયા, રક્તપિત્ત અને જે પ્લેગ છે એ બેક્ટેરિયા દ્વારા થતા રોગોના જૂથ છે. બરાબર. બાકીનામાં તમે અહીંયા જુઓ તો આમાં પણ વાયરસજન્ય રોગ આવી જાય છે, અહીંયા પણ આવી જાય છે અને અહીંયા પણ આવી જાય છે. ઓકે. પછીનો પ્રશ્ન છે, પુખ્ત વાઉચેરિયા બેનક્રોફ્ટી કોના પર આક્રમણ કરે છે? તો લસિકા વાહિની પર આક્રમણ કરી અને દીર્ઘકાલીન પગનો સોજો બનાવે છે, જેને આપણે હાથી પગાનો રોગ તરીકે ઓળખીએ છીએ. બરાબર. પછીનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા સજીવ લસિકા ગાંઠમાં જોવા મળે છે? તો આપણે ઉપરથી જ ખ્યાલ આવી જાય કે વાઉકેરિયા અથવા વાઉચેરિયા બેનક્રોફ્ટી જે છે એ લસિકા વાહિની ઉપર આક્રમણ કરે છે, એટલે કે લસિકા ગાંઠની અંદર પણ એ જોવા મળે છે. 15મો પ્રશ્ન છે, એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનનું પ્લાઝમિડ સાથેનું જોડાણ કોના દ્વારા કરાવી શકાય? તો અહીંયા જોડાણ છે, જોડાણ એ ડીએનએ લિગેજ દ્વારા કરવામાં આવે છે. પ્રતિરોધી જનીનનું પ્લાઝમિડ સાથેનું જોડાણ એ ડીએનએ લિગેજ દ્વારા થાય. 16મો પ્રશ્ન છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે ડીએનએના અણુમાં આવેલ નાઇટ્રોજન બેઝનો કયો ક્રમ બરાબર મધ્યમાંથી તોડી શકાય? તો જે આ સી છે એ ક્રમ, કેમ કે આ પેલિન્ડ્રોમિક શૃંખલાઓ છે અને આને અહીંયા બરાબર મધ્યમાંથી એ અને ટી અને એ વચ્ચેથી તોડી શકાય છે. બરાબર. રેડિયો એક્ટિવ અણુ સાથે જોડાતા ડીએનએ કે આરએનએના ભાગને શું કહેવાય? તો એને પ્રોબ તરીકે ઓળખવામાં આવે છે. સીવીડ્સમાંથી તારવવામાં આવતું અગારોજ શેમાં ઉપયોગી છે? અગારોજ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં ઉપયોગી છે. બરાબર. આ સીધો પ્રશ્ન હતો. બેસિલસ થુરિન્જિએન્સિસનો ઉપયોગ શેના માટે થાય છે? તો બેસિલસ થુરિન્જિએન્સિસનો જે ઉપયોગ છે એ જૈવિક કીટ પ્રતિરોધક વનસ્પતિમાં થાય છે. વિકાસશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધળાપણાના રોગને નિવારવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ. તો અહીંયા જનીન પરિવર્તિત ખોરાકની જાતિ એ થશે ગોલ્ડન રાઈસ, જેમાં વિટામિન એ હોય છે. બરાબર. એટલે કે રતાંધળાપણાને દૂર કરવા માટે આપણે શું કરવું પડે? વિટામિન એ યુક્ત ખોરાક લેવો જોઈએ. તો અહીંયા ગોલ્ડન રાઈસ જે છે એ વિટામિન એ યુક્ત હોય છે. પરજાત ડીએનએને ખોરાકની જાતિમાં દાખલ કરવા ઉપયોગી સજીવ કયો? તો અહીંયા એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ જે છે એ પરજાત ડીએનએને ખોરાકની જાતિમાં દાખલ કરવા ઉપયોગી છે. ખોરાક એટલે કે વનસ્પતિ માટે સામાન્ય રીતે વપરાતો જે વાહક છે એ કયો થશે? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. બીટી ટોક્સિન માટે સાચું શું છે? તો અહીંયા તે નિષ્ક્રિય પ્રવિષ્ટ છે,
જે કીટકના પાચન માર્ગમાં જઈ અને સક્રિય સ્વરૂપમાં પરિવર્તિત થાય છે. બરાબર. આલ્કલાઇન પીએચના કારણે. જૈવિક ખેતી માટે નીચેના વિધાનો A થી D ને વાંચો અને કયા વિધાનો સાચા છે તે જોઈએ. અહીં આપણે જોઈ શકીએ છીએ જૈવિક ખેતી માટે શબ્દ લખ્યો છે. તો બીટી કોટન જેવા જનીન પરિવર્તિત પાકનો ઉપયોગ થાય છે. તો અહીંયા જૈવિક ખેતી માટે આ નહીં આવે. તેમાં ફક્ત કમ્પોસ્ટ જેવા કુદરતી તત્વોનો ઉપયોગ થાય તો આ સાચું છે. પેસ્ટિસાઇડ અને યુરિયાનો ઉપયોગ થતો નથી, આ પણ વિધાન સાચું છે. બરાબર. તો B અને C આ બે વિધાનો સાચા છે. જનીન થેરાપીનું ઉદાહરણ કયું? તો અહીં એડિનોસાઇન ડીએમિનેજ નામનો જે ઉત્સેચક છે એની ખામી થાય તો સ્કીડ ખામીથી પીડાતા વ્યક્તિને એડિનોસાઇન ડીએમિનેજ માટે જનીનનું દાખલ થવું. તો ADA પણ આપણે જેને કહીએ છીએ એડિનોસાઇન ડીએમિનેજ. બરાબર. સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુન ડેફિશિયન્સી, સ્કીડનું પૂરું નામ થશે સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુન ડેફિશિયન્સી. આ ખામી થાય એટલે એવા વ્યક્તિને આ એડીએની ઉણપ સર્જાય, એનું જે જનીન છે એ ખામીને દૂર કરવા માટે આ એડીએ માટેનું જનીન એમાં દાખલ કરીએ તો એને જે છે આ રોગથી બચાવી શકાય છે. ઓકે. પછીનો ક્વેશ્ચન છે નીચે પૈકી કઈ જોડ સજીવ અને તેના કોષ દિવાલ પાચક ઉત્સેચક માટે સાચી નથી? તો અહીંયા તમે જોઈ શકો છો ફૂગ જે છે એને કાઇટિનેજ વડે પાચન કરી શકાય, જીવાણુને લાઇસોઝાઇમ વડે, વનસ્પતિ કોષોને સેલ્યુલોઝ વડે, લીલ જે છે એને મિથાઇલેજ વડે. આ જે છે એ સાચી જોડ નથી. બરાબર છે. એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં કયો વાયુ સર્જાય છે? તો અહીંયા મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને CO2 આ વાયુ સર્જાશે. પછીનો ક્વેશ્ચન છે નીચે આપેલ ચાર્ટ એ અપૃષ્ઠવંશીઓમાં જોવા મળતી જૈવ વિવિધતા દર્શાવે છે, જેમાં કયો સમૂહ કેટલું પ્રમાણ દર્શાવે છે? તો અહીંયા તમે જો એની જગ્યાએ કીટકો આવશે, B છે ત્યાં મૃદુકાય આવે છે, C છે ત્યાં સ્તર કવચી આવે છે અને ડીની જગ્યાએ અન્ય પ્રાણી સમૂહ આવશે. માટે અહીંયા જવાબ D છે. પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે તો અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર જે પ્રતિકારકતા છે એને આપણે કોષીય પ્રતિકારકતા અથવા તો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી તરીકે ઓળખીએ છીએ. બરાબર. માટે જવાબ C આવે છે. નીચે દર્શાવેલ રોગોની જોડીઓ પૈકી કઈ બેક્ટેરિયાથી થાય છે? તો અહીંયા કોલેરા અને ધનુર આ બંને બેક્ટેરિયાજન્ય રોગો છે. બરાબર છે. પછીનો પ્રશ્ન છે માનવ શરીરમાં રોગકારક જીવાણુ કે વિષાણુને ઓળખવા આ તકનિક વપરાય છે ત્યારે પણ જ્યારે તેમની સાંદ્રતા ખૂબ ઓછી હોય અને રોગ નિદાનિક લક્ષણો દેખાતા ન હોય. તો જ્યારે સાંદ્રતા ઓછી હોય અને લક્ષણો દેખાતા ન હોય ત્યારે પીસીઆરનો ઉપયોગ થાય છે, જેનાથી થોડી સાંદ્રતાથી મેળવેલ જે નમૂનો છે એનાથી એવી જ ઘણી બધી આપણે કોપી બનાવી શકાય. બરાબર છે. તો પીસીઆરની મદદથી આપણે એ જાણી શકીએ છીએ. પછીનો પ્રશ્ન છે જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધિ અથવા તો કારકને પસંદ કરો. તો અહીંયા આવશે ટ્રાઇકોડર્મા, બકુલોવાયરસ અને બેસિલસ થુરિન્જિયન્સિસ. જૈવિક નિયંત્રક એવો શબ્દ વાપર્યો છે. બરાબર. બીટી બેસિલસ થુરિન્જિયન્સિસની જે ગોળીઓ છે બરાબર એના વિશે જે પાઉચ મળે છે એના વિશે આપણને જૈવિક નિયંત્રણ તરીકે સૂક્ષ્મજીવો છે એ મુદ્દામાં આપેલું છે. તો અહીંયા C આવશે જવાબ. પછીનો પ્રશ્ન છે કે બોલવોર્મમાં આવેલ બેસિલસ થુરિન્જિયન્સિસમાં એવું શું છે જે પ્રોટોક્સિનના ઉછેરને ઉત્પ્રેરિત કરી તેને સક્રિય બીટી ટોક્સિનમાં ફેરવી શકે? તો અહીંયા આંતરડાનું જે આલ્કલાઇન પીએચ છે એના કારણે જે પ્રોટોક્સિન છે એ સક્રિય ટોક્સિનમાં ફેરવાઈ જાય.
જનીન સંકેતનું નીચે પૈકી કયું લક્ષણ બેક્ટેરિયાની પુનઃસંયોજિત ટેકનોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરવા દે છે? તો અહીંયા જનીન સંકેત લગભગ સાર્વત્રિક હોય છે. સાર્વત્રિક હોય એટલે કે જે જનીન સંકેત બેક્ટેરિયામાં જે એમિનો એસિડ ઉત્પન્ન કરતું હોય એ જ એમિનો એસિડ માનવની અંદર પણ એ જ એમિનો એસિડ ઉત્પન્ન કરે. એટલે કે જનીન સંકેત લગભગ સાર્વત્રિક હોય છે. બરાબર. બેક્ટેરિયા હોય, મનુષ્ય હોય કે વનસ્પતિ હોય, મોટાભાગના જનીન સંકેતો જે છે એ એક જ પ્રકારના એમિનો એસિડનું, એટલે કે દરેકની અંદર ધારો કે યુ છે, બરાબર, તો એ બેક્ટેરિયા હોય, માનવ હોય કે પછી અન્ય કોઈ સજીવ હોય, તો દરેકમાં એ ફિનાઇલ એમિનો એસિડનું જ સર્જન કરે છે. એટલા માટે કહી શકાય જનીન સંકેત લગભગ સાર્વત્રિક હોય છે. કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતા કોના પરિણામે હોય? તો કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતાનું પરિણામ જે છે આંતરજાતીય સ્પર્ધા છે. ડાર્વિને કહેલું છે કે પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે જ્યારે કહ્યું હતું ત્યારે એણે એ પણ કહ્યું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય સ્પર્ધા એક શક્તિશાળી બળ છે. બરાબર. અને આંતરજાતીય સ્પર્ધાને કારણે હાથીની વસ્તુ જે છે વધુ ગીચતા આપણે જોઈ શકીએ છીએ. આ બે વસ્તુ છે. અહીંયા આ જે થિયરી છે એ આપણે ચરઘાતાંકી વૃદ્ધિમાં છેલ્લે લખેલું છે કે ડાર્વિને દર્શાવ્યું છે કે હાથી જેવું ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી પણ તેની વસ્તી ગીચતામાં રોક ન હોવા પર કે અંકુશના અભાવમાં વિશાળ સંખ્યા સુધી પહોંચે છે. એટલે અહીંયા ડાર્વિને જે સ્પર્ધાની વાત કરી છે એ આપણે લખવાની છે, માટે આંતરજાતીય સ્પર્ધા એવું આવશે. સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? બરાબર. તો અહીંયા વનસ્પતિ ઉદ્યાન જે છે એ નવસ્થાન સંરક્ષણ છે. એના સિવાયનું બધું જ જે છે એ જે જગ્યાએ છે ત્યાં જ એનું સંરક્ષણ છે, માટે સ્વસ્થાન સંરક્ષણ છે. ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચે તેવો પ્રદેશ કયો છે? તો અહીંયા પશ્ચિમ ઘાટ એ તાત્કાલિક ધ્યાન ખેંચે તેવો પ્રદેશ છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે નવસ્થાન સંરક્ષણનું ઉદાહરણ કયું છે? તો અહીંયા નવસ્થાન સંરક્ષણની વાત કરીએ તો બીજ બેંક એ નવસ્થાન સંરક્ષણ થશે. સમુદ્રના ઊંડા પાણીમાં નીચે પૈકી શું હાજર છે? તો આર્કી બેક્ટેરિયા જે છે એ ઊંડા પાણીમાં હાજર જોવા મળે છે. રિકોમેન્ડ પદ્ધતિ દ્વારા સૌ પ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે? તો ઇન્સ્યુલિન એ સૌ પ્રથમ નિર્માણ પામેલ છે. 40મો જોઈએ પ્રશ્ન. તો આપેલ ગ્રાફ ઘાસના મેદાનમાં વસ્તી એ અને બીમાં ફેરફાર દર્શાવે. તે ફેરફાર માટેનું શક્ય કારણ કયું છે? તો તમે અહીં જોઈ શકો છો એ ઘટે છે, વસ્તી એ ઘટે છે અને બી એકદમ વધે છે. એનો મતલબ એ થાય કે વસ્તી બી કરતાં વધુ સંતતિ, અહીંયા થોડુંક ઉલટું છે કે વસ્તી બી એ વસ્તી એ કરતાં વધુ સફળતાપૂર્વક સ્પર્ધા કરે છે. બરાબર. તો વસ્તી બી એ વસ્તી એ કરતાં વધુ સફળતાપૂર્વક સ્પર્ધા કરે છે. પછીનો પ્રશ્ન છે બીઓડીનું મૂલ્ય વધુ હોય તો શું સૂચવે છે? તો બીઓડીનું મૂલ્ય વધુ હોય એનો મતલબ કે પાણી ખૂબ જ પ્રદૂષિત છે. આ સીધો ક્વેશ્ચન છે. નીચેનામાંથી શું બંને જોડમાં સાચું જોડાણ ધરાવે છે? તો અહીં સ્વસ્થાન સંરક્ષણ જે છે રાષ્ટ્રીય ઉદ્યાન અને નવસ્થાન સંરક્ષણ જે છે એ વનસ્પતિ ઉદ્યાન એવું થશે. રાષ્ટ્રીય ઉદ્યાન એવી જગ્યાએ સ્થાપવામાં આવે છે જ્યાં પ્રાણી પોતે હાજર હોય. બરાબર. એટલે પોતાના જ સ્થાન ઉપર સંરક્ષણ કરવું અને અન્ય સ્થાને સંરક્ષણ કરવું. વનસ્પતિ ઉદ્યાનની અંદર જુદી જુદી વનસ્પતિઓ લાવી અને પછી એનો ઉછેર કરવામાં આવતો હોય છે, માટે આ નવસ્થાન થશે. લોજિસ્ટિક મોડેલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિદર શૂન્યને બરોબર ક્યારે થાય? તો n/k આપણે 1 કરી દઈએ તો 1 - 1 = 0 થાય. તો જ્યારે n/k ચોક્કસ રીતે 1 હોય ત્યારે આ આખું પદ 0 થઈ જશે, માટે 0ની સાથે rn ગુણાશે તો પણ જવાબ શું થશે? 0. બરાબર. તો માટે જવાબ આવશે ડી. તમાકુના છોડના કયા ભાગને મિલાઇડોગાઇન ઇન્કોગ્નિશિયા દ્વારા ચેપ લાગે છે? તો એના મૂળને જે છે એ ચેપ લાગતો હોય છે. બરાબર. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં પ્રતિરક્ષાતંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે.
જનનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે, કે જેને પરિણામે અહીંયા સ્વપ્રતિકાર રોગ સર્જાય છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે, પ્રાણીઓ અને વનસ્પતિનો લોપ થવા માટે નીચે પૈકી કયું અગત્યનું કારણ છે? તો સૌથી અગત્યનું કારણ છે વસવાટ નાબૂદી અને તેનો નાશ થવો. પછીનો ક્વેશ્ચન છે, નોર્મન મેયર્સ દ્વારા આજ સુધીની જૈવ વિવિધતાયુક્તના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો અથવા તો હોટસ્પોટ્સ જેને આપણે કહીએ છીએ તેની સંખ્યા કેટલી છે? તો કુલ હોટસ્પોટ્સ અહીંયા થશે 34. પછીનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ યોગ્ય રીતે જોડેલ છે, એટલે કે સાચું જોડકું કયું છે આપણે એ કહેવાનું છે. તો પાર્થેનિયમ હાઇસ્ટેરોફોરસ જે જૈવ વિવિધતા સામે ભય ઊભો કરે છે. બરાબર. વિદેશી જાતિઓની અંદર એનો સમાવેશ થાય છે, માટે એ આવશે. પરાગરજને વર્ષો પર્યંત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને રાખી શકાય -196 તાપમાને, જેને આપણે ક્રાયો પ્રિઝર્વેશન તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. અને છેલ્લો ક્વેશ્ચન, નિવસન તંત્રોમાં જૈવ વિવિધતાને લગતી રિવેટ પોપર સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે સૂચવ્યો? તો પાઉલ એહરલિચ દ્વારા એ સૂચવવામાં આવ્યો છે. બરાબર. તો આજે આપણે આટલું જ રાખીએ છીએ. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. આવજો મિત્રો.